હજુ એક વર્ષ પહેલાં જ જેણે પોતાનો પુત્ર પરણાવ્યો છે એવા માતા પિતા એક સાંજે બાલ્કનીમાં બેઠા બેઠા વાતો કરતા હતા ત્યારે અચાનક માતાએ તેના પતિને કહ્યું કે મને એવું લાગે છે કે આપણો દીકરો અડધો હવે વહુનો થઈ ગયો છે. જમાનાનો ખાધેલ એ પિતા થોડી જ વાતમાં સમજી ગયો. એણે કહ્યું કે હું તને કાંઈક પૂછું? પેલી સ્ત્રી કે હા પૂછો. પુરુષે પૂછ્યું કે વહુ ઘરમાં આવી ગઈ છે એ પછી ઘરનું બધું કામ એણે સંભાળી લીધું છે? સ્ત્રી કહે હા, ઘરનું બધું કામ એણે સંભાળી લીધું છે, મારે ભાગે તો હવે કંઈ કામ આવતું જ નથી. પુરુષે બીજો પ્રશ્ન કર્યો, આપણે ઘેરે જ્યારે મહેમાન આવે છે ત્યારની આગતા સ્વાગતા કરવામાં તારી બધી જવાબદારી એણે ઉપાડી લીધી છે? સ્ત્રી કહ્યું હા, આમ તો એણે જ બધું ઉપાડી લીધું છે, હું તો બેઠી હોઉં છું મહેમાન સાથે વાત કરતી વખતે. પુરુષે ત્રીજો પ્રશ્ન કર્યો કે તારી દવા સમયસર તને યાદ કરાવી અને એ લેવડાવી દે છે? સ્ત્રીએ કહ્યું હા, એ પણ એ કરે છે, એમ તો એવો તો કોઈ વાંધો નથી એમ. ત્યારે એ પુરુષે એની પત્નીને પ્રશ્ન કર્યો કે સાંભળ, કોઈની દીકરી પરણ્યા પછી 100% આપણી થઈ જતી હોય તો આપણો દીકરો કદાચ અડધો એનો થઈ જાય, એમાં તને વાંધો શું છે? મિત્રો, આપણી તકલીફ આ છે, આપણે બધું જ સુખ પૂર્વવત જોઈએ છીએ. બીજું નવું સુખ આવે એ આપણને ગમે છે, પસંદ આવે છે, પણ આપણું જૂનું સુખ જરાય ઓછું થાય એ આપણને ગમતું નથી. પુત્રવધુ આવે છે એનાથી થતા ફાયદાઓ આપણને ગમે છે, પણ દીકરો જે પહેલાં હવે માને પૂછીને ઘરની બહાર જતો હતો, સાંજે શું જમવું છે એ પણ માને કહીને જતો હતો, એ હવે એની પત્નીને પૂછીને જાય છે, એ આપણને સેજ ગમતું નથી. પરિસ્થિતિ બદલવાની, વાતાવરણ પણ બદલવાનું. મારી વાત સમજાય છે? બસ આજે આટલું જ.